નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુરમાં બ્રહ્મ સમાજની આંબાવાડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે ભગવાન શ્રી નરસિંહ અવતારના કથન પ્રસંગે યોજાયો. કથા પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુર ખાતે બ્રહ્મ સમાજના આંબાવાડી સ્થિત મા અંબાના ચાચર ચોકમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે લોક કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો સોમવારના પવિત્ર દિવસથી ભક્તિસભર માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ભાગવત કથાના ત્રીજા દિવસે ભાગવતાચાર્ય ઉમેશભાઈ ઠાકર વ્યાસપીઠ પરથી મૈત્રીય ઋષિ તેમજ મનુ મહારાજ અને કરદમ ઋષિ દેવહૂતિ માતા સહિત ભગવાન કપિલ મહામુનિ પ્રાગટ્ય આસખ્યાન સંભળાવ્યું હતું. આ કથાના ભગવાન શ્રી નરસિંહ અવતારની દિવ્ય કથા કઈ ભક્તજનોને આનંદિત અને મંત્રમુક્ત કરી દીધા હતા. કથા સંભળાવવા મોટી સંખ્યામાં પધારેલા ભક્તજનોએ પણ ભગવાનની આ અદ્ભુત કથાનું રસપાન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી. ભગવત કથા સ્થળ ઉપર સિદ્ધપુર સરકારી હોમિયોપેથિક કોલેજ દ્વારા નિઃશુલ્ક નિદાન તથા સારવાર કેમ્પનું પણ આયોજન કર્યું હતું, જેમાં સ્થળ ઉપર દર્દીઓને દવાઓ તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં ડોક્ટર રાજેશ શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલ મેડિકલ કેમ્પમાં હોમિયોપેથિક કોલેજના ડોક્ટર પ્રતીક્ષાબેન ચૌધરી, ડોક્ટર રાજેશ મોઢક સહિત મેડિકલના ઘણા બધા સ્ટાફ, લગભગ તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.